મોરબીનો યુવાન સાહિલ માજોટી યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે ફસાઈ જતા તેના પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે। સાહિલની માતા હસીનાબેનનો એક વિડીયો સામે આવ્યો, જેમાં તેણે ભારત સરકારને પુત્રને હેમખેમ પરત લાવવા વિનંતી કરી। ઓક્ટોબર મહિનામાં રશિયા તરફથી યુદ્ધ લડવા ગયેલા સાહિલે યુક્રેનમાં શરણાગતિ સ્વીકારી લીધી છે। હસીનાબેનનો આક્ષેપ છે કે યુક્રેન સરકાર સાહિલને સોંપવા તૈયાર છે, પરંતુ ભારત સરકારની ઢીલી નીતિને કારણે તે હજુ પરત આવી શક્યો નથી। યુક્રેન સરકાર પોતાના પુત્રને ભારતને સોંપવા તૈયાર છે, પરંતુ ભારત સરકારની ઢીલી નીતિનો આક્ષેપ હસીનાબેન દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। મોરબીનો આ યુવાન છે સાહિલ માજોટી, જે યુક્રેન રશિયાના યુદ્ધ વચ્ચે ફસાઈ ગયો છે, જેના કારણે પરિવારમાં ચિંતા છે। हेलो सब ठीक है? मैं साहिल हूँ। मम्मा, मम्मी, नानी माँ, अंजुम, बाकी सब अंजुम जा रही है स्कूल के नहीं जा रही है। मैं अरे सब ठीक हूँ, कोई प्रॉब्लम नहीं है अभी। और एडवोकेट मिलन आई थी अटे 5 जनवरी है, सब कुछ ठीक है, कुछ प्रॉब्लम वाली बात नहीं है, सबको बातचीत कर रही है, बाकी ठीक हुई हूँ। आशा पण छे कि भारत सरकार साहिल ने जल्दी इंडिया लाववानी पूरेपूरी कोशिश करशे ने अमारी हाथ जोड़ीने विनंती है कि साहिल ने जल्दी थी जल्दी इंडिया लाववानी कोशिश करो। साहिल निर्दोष छोकरो छे, साहिले कांई कर्युं नथी। यूक्रेन गवर्नमेंट ने खबर है, आपणी भारत सरकार ने पण खबर है कि साहिले कांई गुनो नथी कर्यो। आज अंगे વધુ વાત કરીશું। સમાચાર રવિ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રવિ, યુવાન છે સાહિલ માજોટી, જે યુક્રેન રશિયાના યુદ્ધ વચ્ચે ફસાઈ ગયો છે। માતા વિનંતી કરી રહ્યા છે ભારત સરકારને કે પુત્રને જલ્દી પરત લાવવામાં આવે, વિગત જણાવશો? બિલકુલ થી જે પ્રકારે વાત કરીએ તો મોરબીનો જે સાહિલ માજોટી છે તે છેલ્લા ઘણા સમયથી આ કહી શકાય કે યુક્રેનની અંદર ફસાયેલો જોવા મળી રહ્યો છે। વારંવાર માતા અને જે પુત્ર છે તે રજૂ પરંતુ ક્યાંક ને ક્યાંક આજે કહી શકાય સાહિલ છે તે યુક્રેનમાંથી પરત લાવવામાં સરકારને અપીલો છે તે કરવા છતાં પણ હજુ સુધી પાછો નથી આવતા। ત્યારે વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે, જેમાં 5 ફેબ્રુઆરી યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ કેદીઓની અદલા બદલીઓ સાહિલ નથી તેઓ તેમની માતા છે તે કહી રહી છે। યુક્રેન સરકાર ભારતને સોંપવા તૈયાર, પણ ભારત સરકારની ઢીલી નીતિ છે તેવું તેની માતા જે હસીનાબેન છે તે અત્યારે આક્ષેપ છે તે કરી રહી છે। સાથે સાથે સાહિલને નિર્દોષ છે અને તેને છોડાવવા અપીલો છે તે વિડીયો મારફતે વારંવાર કરવામાં આવતી હોવાનું પણ સામે આવી રહ્યું છે। ઓક્ટોબર મહિનામાં જે યુક્રેનમાં રશિયા તરફથી યુદ્ધ લડવા ગયેલા જે સાહિલ છે તેણે શરણાગતિ સ્વીકારી અને કહી શકાય કે યુક્રેનની સેનાને હવાલે કરી દીધો હતો, પરંતુ આજ દિન સુધી તેમને ભારત પરત લાવવા માટે ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રીથી લઈને રાષ્ટ્રપતિ સુધી આજે સાહિલ માજોટીને છોડાવવા માટે રજૂઆત છે તે તેમની માતા દ્વારા કરવામાં આવી રહી છે। જી આભાર માહિતી આપવા માટે।